નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાતની પ્રાંત બેઠક જૈન દેરાસર જગાણા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાખવામાં આવેલી છે. તારીખ 27-28 ડિસેમ્બરના રોજ પ્રાંત બેઠકનું આયોજન રાખવામાં આવેલું છે. પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી રાજેશ્વર આનંદગીરીજી મહારાજ મગરવાડા તીર્થધામના ગાદીપતિ યતિવર્ય વિજય સોમ મહારાજ, હર્ષભાઈ ગિલેટવાલા ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ, નલિનભાઈ પટેલ મહામંત્રી ઉત્તર ગુજરાત પ્રાંત, શ્રી રંગજી રાજે ક્ષેત્ર સંગઠન મંત્રી દિલસુખભાઈ અગ્રવાલ પાલનપુર જિલ્લા અધ્યક્ષ તથા ઉત્તર ગુજરાત પ્રાંતના 300 થી વધારે કાર્યકર્તાઓ દ્વારા તારીખ 27-28 ડિસેમ્બર 2025 ના રોજ પ્રાંત બેઠકનું આયોજન રાખવામાં આવેલું છે, જેમાં બધા જ આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા પાલનપુર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદની ટીમના તમામ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. જય શ્રી રામ. जय जय श्री राम. જય જય શ્રી રામ. ये बना आक्रमण है विधामियों आम ने आनु आम ने अरे ये लोग अपना जरे नहीं ये अपनी चिंता ना करे तो एना माटे एक बात की खामी है अपनी આપણામાં કોઈ શત્રુ બોધ નથી. હું તમને યાદ અપાઈશ કે ઇઝરાયલ એવું રાજ્ય છે અને યહૂદી એવો ધર્મ છે કે એક પણ યહૂદી દીકરીએ આજ દિવસ સુધી મુસ્લિમ સાથે લગ્ન નથી કર્યા. આપણે એ સંસ્કાર કેમ નથી આપતા? આપણો પરિવાર સંયુક્ત પરિવાર તૂટતો જાય છે અને તૂટતો જાય છે જેના કારણે આપણે ગલત વિચારસરણીમાં જઈએ છીએ, આપણી દીકરીઓ અલગ લાઈફમાં જાય છે. પરિવારને એકત્ર કરવાનું કામ પણ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે, હું જાણું છું, મને આનંદ છે. હિન્દુ સમાજનો એક આખો વર્ગ એવો છે કે જે આજે એમને બેઠો છે. મારા ઘરે રહીમ આવીને ચા પી શકે ને રામ ન પી શકે. મારા ઘરે અકબર આવે એટલે હું એને ભોજન કરાવું ને અમૃત અભી આવે એટલે દૂર રાખું. ક્યાં સુધી આપણે કરશું? સમરસતાની વાત જે વિશ્વ હિન્દુ પરિષદની છે એને આપણે બધાએ વેગ આપવો છે. ઘરે ઘરે ગામે ગામે જઈ અને એમને આપણી સાથે વાત મળીને આપણી સાથે અપનાવવા છે. ભગવાન રામે જેમ વનવાસીઓને અપનાવ્યા હતા, કેવટને અપનાવ્યા હતા, એટલે કે ભીલોને આદિવાસીઓને, એ વાતને હજી વધારે જાગૃત કરવી છે. ગઈ 16 એપ્રિલથી 7 દિવસની સમરસતા યાત્રાનું જિલ્લામાં સંપૂર્ણ મેં આયોજન કર્યું હતું ત્યારે મને વિશ્વ હિન્દુ પરિષદમાંથી પણ સહયોગ મળ્યો. માન્ય દિલસુખભાઈ શામળભાઈ છેક દાતા સુધી સામે યાત્રામાં આવ્યા હતા. પાલનપુરમાં જિલ્લામાં પણ સાંભળ્યું. તો આ કાર્ય આપણે વિશેષ કરવું છે. આપણાથી અલગ થાય છે એવા બીજો એક આખો વર્ગ આદિવાસીઓનો છે. એમને આજે એવો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે કે આપણે આદિવાસી છીએ, હિન્દુ નહીં. જો દેશમાં કેવી કેવી વિશ્વ હિન્દુ પરિષદની 2 દિવસીય બેઠક શરૂ થઈ પાલનપુર મુકામે. એમાં મુખ્ય સંત શ્રી રાજેશ્વર આનંદગીરીજી મહારાજ અને યતિ વિજય સોમ મહારાજની બંનેની ઉપસ્થિતિમાં રહી, સાથે ક્ષેત્રના મંત્રી શ્રી અશ્વિની પટેલ અને અખિલ ભારતીય માતૃશક્તિ સંયોજિકા અને તથા સરોજનીજી અને દુર્ગાવાહિની સંયોજિકા પ્રજ્ઞા મહાલાજી પણ અહીંયા કેન્દ્રીય અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા. પૂજ્ય સંતોએ ઉદઘાટન સત્રમાં વિશ્વ હિન્દુ પરિષદના આશીર્વચન આપ્યા. સાથે સાથે અન્ય ક્ષેત્ર મંત્રી અશ્વિનભાઈએ ગત 6 માસમાં જે કેન્દ્રમાં જે ચિંતન થયું એની બધી જે 300 જેટલા કાર્યકર્તા અહીંયા બંધુઓ ઉપસ્થિત રહ્યા, વિશ્વ હિન્દુ પરિષદના એમને માર્ગદર્શન આપ્યું. આ 2 દિવસ આ કાર્યક્રમ ચાલનાર છે. આવતીકાલે સાંજે કાર્યક્રમનું સમાપન થશે. જય શ્રી રામ. ભારત માતા કી જય. જગાણા ગામે ભાગ્યભૂમિ નભસચંદ્ર જૈન દેરાસરમાં
તારીખ 27-28 ડિસેમ્બર 2025ના રોજ અત્યારે યોજાઈ રહી છે. સમગ્ર પ્રાંતમાંથી 9 વિભાગ અને 28 જિલ્લામાંથી 300 કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે. 2 દિવસ રોકાશે અને ગત 6 માસના કાર્યક્રમનું મૂલ્યાંકન અને આવતા 6 માસના કાર્યક્રમોનું આયોજન એ આ બેઠકની અંદર રહેશે. સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ વર્તમાન પરિસ્થિતિમાંથી હિન્દુ સમાજને જાગૃત કરવો, હિન્દુ સમાજને બલિષ્ઠ બનાવવો અને હિન્દુ જાગરણ કરવું એનું અત્યારે ચિંતન થઈ રહ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર જિલ્લાની સમગ્ર ટીમ, એમાં જિલ્લાના અધ્યક્ષ આદરણીય દિલસુખભાઈ અગ્રવાલ સાહેબ, મંત્રી અરવિંદભાઈ પંડ્યા, નગર અધ્યક્ષ વિજયભાઈ, મંત્રી શ્રી સ્નેહલભાઈ તથા તમામ કાર્યકર્તાઓની ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી અને આગળ વધી રહી છે. અસ્તુ વંદે માતરમ. જય જય શ્રી રામ. ભારત માતા કી જય.